ભારત દેશ એ ધાર્મિક દેશ છે અને આ દેશમાં વસતા લોકો ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા હોય છે। અત્યારે દશામાના વ્રતની શરૂઆત થઈ છે અને મોટા ભાગે મહિલાઓ દશામાની મૂર્તિ પોતાના ઘરે લાવી 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। આ મહિલાઓ પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે મહિલાઓ 10 દિવસ પોતાના ઘરે દશામાની પૂજા અર્ચના કરી ઉજવણી કરતા હોય છે। જાણીએ। મુંબઈની અંદર મોમાઈ તરીકે ઓળખાતી અને મોરાગઢમાં મોમાઈના નામથી પ્રખ્યાત અને ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને રાજસ્થાનમાં દશામાના નામથી પ્રખ્યાત એવી માં દેવી માં દશામાની વાત કરીએ આપણે તો માં દશામાના વ્રત એ ખાસ બહેનો કરતી હોય છે અને એ અષાઢ મહિના અમાવસના દિવસથી જ માતાજીના વ્રતની શરૂઆત કરતા હોય છે। બહેનો પોતાના ઘર પરિવાર પતિ બાળકોની સુખ શાંતિ માટે દશામાના વ્રત કરતા હોય છે અને અત્યારે દશામાના વ્રત આજથી જ જો કે શરૂ થાય છે તો આજે સવારમાં માતાજીની માટીની સાંઢણી પાટ ઉપર ધરાઈ અને બહેનો વાતે ગાતે માતાજીની પૂજા અર્ચના કરી આજે સ્થાપન કર્યું હોય છે। એ સ્થાપન કર્યા પછી માતાજીના 10 દિવસ માતાજી ધૂમધામથી 10 દિવસ ઉજવણી કરતા હોય છે અને છેલ્લા દિવસે સાંજે માતાજીનો થાળ ધરાય જેમ કે જેવી લોકોની ભક્તિ એવો થાળ ધરાઈ માતાજીની પ્રાર્થના અર્ચના કરતા હોય છેલ્લા દિવસે અને રાત જાગરણ કરતા હોય છે। રાત જાગ્યા પછી આખી રાત જાગ્યા પછી સવારે માતાજીનું જે પ્રમાણે મુહૂર્ત હોય લગભગ સવાર વહેલું હોય છે મુહૂર્ત તો એ પ્રમાણે માતાજીને પાટેથી વાતે ગાતે લઈ અને વધામણું વળામણું કરી અને માતાજીના નદીએ જઈ અને એમનું નદીમાં વિસર્જન કરતા હોય છે। એ જ રીતે માતાજીના આ દશામાના ડીસા રેલવે સ્ટેશન દશામાના મંદિરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મા દશામાનું મંદિર એ પહેલું મંદિર છે। જેમ કે ગુજરાતની અંદર મોરાગઢ પહેલું અને દશામાનું રેલવે સ્ટેશન ડીસા એટલે બીજા નંબરનું મંદિર છે। એ જ રીતે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટી પડે છે દશામાના શ્રાવણ મહિનાના વ્રતમાં અને અહીંયા આગળ બહેનો ભાવપૂર્વક ભક્તિપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આ મેળો બહેનો તરીકે જ ઓળખાતો હોય છે કે બહેનોનો જ મેળો છે અને અહીંયા આગળ દૂર દૂરથી જેમ કે રાજસ્થાન યુપી બિહાર અને ઉત્તર ગુજરાતનું પૂરેપૂરી પબ્લિક અહીંયા આગળ દર્શન માટે આવે છે। તો આ જ રીતે માતાજીના બહેનો વ્રત કરતા હોય છે ઘરના સુખ શાંતિ સમૃદ્ધિ માટે અને અમે પણ અહીંથી બહેનોને બે હાથ જોડી વિનંતી કરતા હોય છે કે બને ત્યાર સુધી માટીનો મૂર્તિનો ઉપયોગ કરીએ તો જેથી કરીને પ્રદૂષણને કંઈ તકલીફ ના થાય અને માતાજીની પીઓપીની મૂર્તિ જે આખું વર્ષ રખડતી હોય છે એ રખડે નહીં અને તમારા ઘરમાં કોઈ કષ્ટ ન પડે। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે। જય માતાજી।